ભાઈ સાહેબ હા તો ફાઇનલ ટેક્સી નું કામ જે પૂરું થઈ ગયું છે કેટલા થઈ ગયા તો અરે યાર તો ગાઈઝ બધાને જય મહાવીર જય શ્રી રામ આજનો બ્લોગ ચાલુ થાય છે સારી કરતા રસ્તા પરથી કેમ કે આજે છે સન્ડે રાઈડ અને હું લેટ થઈ ગયો છું કેમ કે ટેક્સીનું થોડુંક કામ કરાવવાનું હતું ભાઈ થોડુંક કામ કરાવવાનું હતું એટલા માટે ફિલહાલ તો કેટલા વાગ્યા 11:30 પોણા 12 જેવું થાય છે બહુ લેટ નહીં થયું પણ ઠીકઠાક છે ચલો કમ્પ્લીટ છે ધ રૂલ્સ તો તમને આવાજ તમને ફ્લેમ કમ્પ્લીટ આવતું હશે મારા ખ્યાલ જેમ કે આજે એડજસ્ટમેન્ટ કરી દેજો દેખાય છે હા કમ્પ્લીટ થાય છે અરે આ ડેક્સિન થોડી દોડાવી પડશે યાર ડેક્સિન થોડી દૂર દૂર થઈ ગઈ છે फाइनली अब आते हैं चला दो फाइनली क्लियर और ये ट्रैफिक में हम लोग किसते हुए अरे यार गाइस मैंने कमेंट करने जरूर कह देगा आपने हमें टॉप एंड चेक करવું હોય હર એક ગિયરમાં તો મને કમેન્ટ કરીને કહેજો આપણે તો સ્પેશિયલી પછી વિડીયો બનાવશું અને નેક્સ્ટ વિડીયો તમે શેના ઉપર જોઈએ છે મને કહેજો તમને રિવ્યૂ જોઈએ છે કે પછી આપણે ટોપ એન્ડ કરીએ એ મને બેમાં સજેસ્ટ કરજો બરાબર છે તમે એન્જોય કરો આઈ હોપ તમને મજા આવતી હશે પ્રેમ શેર હશે ફિલહાલ તો કરીએ Cause I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yo, I got a lot of shit to say, so I'ma do this every day. I'll be writing things until I'm fucking buried in my grave. 6 feet deep under, but my body won't decay. Cause my messages are timeless, so they put them on display. Oh yeah, I rap with a certainty, I have a sense of urgency. A message to everyone internally. अरे यार भाई गाना यार आटली बड़ी कर दी ओ भाई साहब हाँ कस्टम दिया है कट मारी जो ने ट्रक वाला है हाँ कस्टम भाई नहीं आई थी दो वर्ड चलते आगे भी चलते फोन है ना फोन यार बहुत डर लगे फोन भी लगे फोन હવે રસ્તો ખુલી ગયો છે ભાઈ લોકો હવે આરામથી ચલો હવે તો કઈ વાંધો નહીં યસ કમ ઓન ટ્રાફિક લડી જાય છે યાર આમ બધી જાય क्या गुंडा बनेगा रे तू અરે યાર Oh yeah. रिक्शा वालो कार वालो रिक्शा वालो कार वालो ओ भैया चल क्या ब्रेक मार आओ तो शांति चलाओ बस धीमे धीमे चलाओ धीमे धीमे चलाओ तो मैं बाइक उड़ा ली थी है
ધીમે ચાલો તો બાઇક શું કરવા લેવી, એક કાચબર લઈ લેવો હતો, કાચદા પછી એને બેસીને જતે એની એન્જોય કરો છો. આ વ્યૂ કેટલો સારો લાગે. ખેતરો ને આ રસ્તો તો યાર કાચું કહો તો આ રસ્તો બહુ મસ્ત છે યાર, એકદમ ક્લિયર કટ રસ્તો છે. હા ખાલી અહીંયા બધા કપલિયા વધારે બેસે છે, કપલિયા તો હવે બેસવાના યાર, પણ જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાય વળી. A few moments later. તો ફાઇનલ ટેક્સીનું કામ જે પૂરું થઈ ગયું છે. હવે તમને દેખાતું હશે. અરે ટેક્સીને કેટલો બંડી બધા ગાડી બહાર કાઢો ને, હેન્ડ ગ્લોવ્સ પહેર લો, મોજા કરી લઈએ પછી તેરા ગાડી નીકળશે. ફિલહાલ તો ટેક્સી બહાર નીકળે છે. હાય હાય શું લાગે છે ટેક્સી, હાય હાય જોઈને દિલ ખુશ થઈ જાય છે. ફાઇનલી સીટ કવર એવું બધું લાગી ગયું છે. સીટ તો બરાબર કરી છે, નહીં કમ્પ્લીટ કર્યું છે કામ તો. ભાઈ બહેન તમારે બી કરાવવું હોય તો આ સીટ કવર છે, અનુપમ સીટ કવર બરાબર. તમારે બી કરાવવું હોય તો તમે અહીંયા આવી શકો છો. એકદમ કમ્પ્લીટ કામ કર્યું છે, તમને દેખાતું હશે. ચલો ફિલહાલ તો આપણે હવે નીકળીએ. આઈ હોપ કેમેરા એંગલ બરાબર આવતું હશે. ચાલુ કરીએ ટેક્સીને. લોકોને લીધી રજા. હમણાં ગાડી છે ટ્રેક મોડના અંદર ને યાર, એક તો નંબર પ્લેટ નહીં લાગે ને મને ગાડી કાઢવાનો ડર લાગે છે, પણ કંઈ વાંધો નહીં, નંબર પ્લેટ આવી જશે. કેમ કે અત્યારે વોટિંગ ચાલી રહી છે એટલે થોડીક વાર લાગશે નંબર પ્લેટ આવતા, કે જે સિરીઝ આવી નથી. સિરીઝ આવે જો આ રિક્ષાવાળો આ ટેક્સીનું કામ કરે, પણ શું કહેવાય એકદમ કમ્ફર્ટેબલ ફીલ તો થાય છે. આ સીટ થોડીક મતલબ મેં હેવી જ નખાવડાવી છે. એકચ્યુઅલી મેં સીટ કવર નખાવડાવ્યું છે. એમના તો ગાડી આપણે ભગાવી નહીં, નોર્મલી જવા દઈએ. સિગ્નલ રેડ છે એટલે આપણે ઊભી રહેવું પડશે, કંઈ વાંધો નહીં. અને સ્પીડ બ્રેકર સૌથી મોટા દુશ્મન તો મારા આ જ છે. કેમ કે આપણે ટેક્સી છે જે ગ્રાઉન્ડ ક્લિયરન્સ થોડુંક ઓછું છે. सह लेंगे थोड़ा सा, કંઈ વાંધો નહીં, સહી લેંગે થોડા. ગાડીમાં વાળો એક આડો આવ્યો. પાવર તો છે કઈ બી તો ખતરનાક ઇન્સ્ટન્ટ પાવર છે. ટેક્સી ઇન 4th gear, લેટ્સ ગો. એ કબૂતર, ઓહો ભાઈ ખતરનાક. તો ફાઇનલી આપણી જે મંજિલ છે એ પાસે છે. લાઈટ દઈએ આપણે ગાડીની. ભલે ઘૂસી જા. બહુ થઈ ગયું આ ટ્રાફિક છે. હવે એની પાછળ હવે આગળ નીકળીશું. અંદર છે હવે આપણે જઈએ ઘરે. આ હતી આપણી ગાડી નાની એમની મોડિફિકેશન એટલે કહું કે સીટ ફાટી ગઈ તો મતલબમાં સીટ નખાવા ગયો તો સીટ કવર, કેમ કે એના વગર ગાડી બહુ જ બેકાર લાગતી હતી બરાબર. હું તમને બિફોર અને આફ્ટર બંને બતાવી દઈશ કે કઈ રીતના હોય છે. ફિલહાલ આ બ્લોગને કરી અહીંયા જ એન્ડ. આઈ હોપ તમને આ બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ બનાવવા સબસ્ક્રાઈબ કરજો. મળીએ તમને નવા બ્લોગના અંદર. ત્યાં સુધી ટેક केयर, राइट सेफ. शेट ठोक दीजिए महाकाल का धमाके लाकर से ठोक दीजिए, 5000 लौटे दिख जाना चाहिए ये. શું રાહુલભાઈ કદો પ્રમોશન તમારે ગલ્લાનો ધંધો?